મારું નામ ધરા શાહ છે અને હું ટેક્સાસ યુએસએમાં રહું છું. હું ગુજરાતી જ છું અને ગુજરાત ભાવનગર મારું સાસરું છે અને સાવરકુંડલામાં હું મોટી થયેલી. 2013માં મારા લગ્ન કરવામાં આવ્યા. લગ્ન કરીને હું યુએસએ મારા હસબન્ડ સિદ્ધાર્થ સાથે ગઈ. સરસ મજાની અમારી મેરિડ લાઈફ અમે લોકોએ એન્જોય કરી અને દરેક કપલની જેમ અમે લોકોએ બેબી પ્લાન કર્યું. 2018માં હું પ્રેગ્નન્ટ થઈ. મારી પૂરી પ્રેગ્નન્સીની જર્ની બહુ સરસ રહી. અમે સરસ રીતે એન્જોય કર્યું, કોઈ મેજર ઇસ્યુ નહોતા. અને 2019 ફેબ્રુઆરીમાં હું ડિલિવરી માટે ગઈ. ડિલિવરી માટે હું ગઈ ત્યારે મારા બાળક માટે સરસ મજાનું બધું રેડી કરીને ગઈ હતી. એક છોકરી માટે એક મા બનવું એ બહુ મોટું એક આશીર્વાદ છે. તો એવી રીતે અને જ્યારે હું ડિલિવરી માટે ગઈ તો મારું 27 કલાકથી વધારે મારું લેબર પેઇન ચાલ્યું અને ડૉક્ટરે આવીને કહ્યું કે નોર્મલ ડિલિવરી નહીં થઈ શકે કારણ કે બેબીનું હેડ સ્ટક થઈ ગયું છે એટલે સિઝેરિયન કરવું પડશે. સિઝેરિયન માટે અમને ઓપરેશન થિયેટર રૂમ નહોતો મળતો અને 2 થી 2.5 કલાક વેઇટ કર્યા પછી રાત્રે અમને 2 સવા 2 ઓપરેશન થિયેટર રૂમ આપવામાં આવ્યો. સિઝેરિયન કર્યા બાદ મેં એક સરસ મજાનું બાળકને જન્મ આપ્યો અને એમનું નામ અમે માહિર રાખ્યું. માહિરના આવ્યા બાદ મેં હજી જોયો જ હતો કે ત્યાં હું તરત બેભાન થઈ ગઈ અને પાછળથી આ બધું બન્યું. તો મારી લાઈફ આખી ત્યાંથી ચેન્જ થાય છે. હું બેભાન થઈ કારણ કે હેવી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું. તો ત્યાં હોસ્પિટલમાં બ્લુ કોડ આપવામાં આવ્યો. બ્લુ કોડ મીન્સ કે આખી હોસ્પિટલમાં જ્યાં જ્યાં ડૉક્ટર હોય બધા ઇમરજન્સીમાં આવી જાય અને અરાઉન્ડ 100થી વધારે બ્લડ પ્રોડક્ટ્સ આપવામાં આવી. મારા રાઈટ હેન્ડમાં ફેશિયોટોમી કરવામાં આવ્યું. ફેશિયોટોમીમાં ડીપ કટ કરવામાં આવે છે જેથી પ્રેશર રિલીઝ થઈ શકે. હાર્ટ પર અસર થઈ ગઈ તો 90 મિનિટ CPR કરવામાં આવ્યું. CPR કર્યા બાદ હાર્ટ તો સરસ રીતે સ્ટાર્ટ થઈ ગયું પણ હું કોમામાં જતી રહી. મારા કિડની ફંક્શન્સ પર અસર થઈ ગઈ તો ડાયાલિસિસ સ્ટાર્ટ કરવામાં આવ્યું. લંગ્સમાં પાણી ભરાઈ ગયું અને વેન્ટિલેટર પર રાખવામાં આવી. ડૉક્ટરે બહાર આવીને મારા ફેમિલી મેમ્બરને કીધું કે બધા 5% ચાન્સ છે, બધા છેલ્લી વખત ધરાને જોઈ લ્યો. કોઈને ખબર હતી નહીં કે હું કેટલો ટાઈમ બચીશ એટલા માટે મને ટ્રોમા ICUમાં શિફ્ટ કરવામાં આવી અને મારી હાલત ખૂબ જ નાજુક હતી. મને હલાઈ નહોતા શકતા અને 7 થી 8 દિવસ કોમામાં રહ્યા બાદ હું ભાનમાં આવી. પછી એક સર્જરી સ્ટાર્ટ કરવામાં આવી જેમાં મને વેઝોપ્રેસર્સ આપવામાં આવ્યા હતા જેના લીધે જે નાની નસ હતી એમાં બ્લડ પહોંચી ના શક્યું. તો જ્યારે બ્લડ દીધું તો મારી નાની નસમાં પહોંચી ના શક્યો અને એના લીધે ગેંગરિંગ સ્ટાર્ટ થઈ ગયું. તો મારો બંને પગ ગોઠણથી નીચે, જમણો હાથ કોણીથી નીચે અને ડાબા હાથની બધી આંગળીઓ કાઢવામાં આવી કારણ કે ગેંગરિંગ થઈ ગયું હતું. એવી જ રીતે ગ્રાફ્ટ સ્કિનની સર્જરી કરવામાં આવી જેમાં થાઇઝમાંથી સ્કિન કાઢીને મારા રાઈટ હેન્ડમાં ગ્રાફ્ટ કરી. આ રીતે 4 થી 5 સર્જરી કરવામાં આવી. અમે લોકો 4.5 મહિના હોસ્પિટલમાં હતા અને આ દરમિયાન મને મારા હસબન્ડે કીધું કે આપણું જે બાળક છે માહિર એને જેનેટિક ડિસઓર્ડર છે અને ડૉક્ટરે કીધું કે આની કોઈ દવા નથી અને આનો કોઈ ઈલાજ નથી. તો તમે લોકો હવે તમારા ઉપર છે કઈ રીતે કરવું. તો અમે માહિરની સાથે જ રહેતા હતા. અમને આગળનું બધું દુઃખ ભૂલી અને અમે એવું વિચાર્યું કે જેટલો ટાઈમ છે આપણે એની સાથે એન્જોય કરીએ. 4.5 મહિના પછી હું હોસ્પિટલથી ઘરે આવી. મારું સરસ ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું અને ત્યારે મેં પહેલી વખત મારા હાથેથી મારા બાળકને લીધું. તો જે આગળનું બધું દુઃખ હતું હું બધું જ ભૂલી ગઈ કારણ કે મારા ખોળામાં મેં જાતે મારું બાળકને લીધેલું અને મેં આઉટ પેશન્ટ રિહેબ સ્ટાર્ટ કર્યું જેમાં હું ફરીવાર એક્સરસાઇઝ કારણ કે મારું બોડી આખું અમે 4.5 months હોસ્પિટલમાં હતા તો સ્ટ્રેન્થ બધી જતી રહી હતી. તો એના માટે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવામાં આવી અને અમે ડિસેમ્બર 2019માં હું બસ માહિર સાથે રમતી હતી અને સાંજે રમતા એણે આંખ બંધ કરી દીધી
માહિર અમે લોકો હોસ્પિટલમાં 2-3 વાર એડમિટ કર્યો હતો, પણ એની કોઈ મેડિસિન હતી નહીં. તો ત્યારે અમને પણ એવું થયું કે જ્યારે માહિર આટલું બધું નાની ઉંમરમાં આટલું બધું સહન કરીને ગયો છે, તો હું એની માં છું, મારે ઊભું થવું જ જોઈએ. અને હું મારા બાળક માટે, મારું ફેમિલી, મારા હસબન્ડ અને મારા ખુદ માટે હું ઊભી થઈશ. અને મેં ફરીવાર આઉટ પેશન્ટ રિહેબ સ્ટાર્ટ કર્યું, એક્સરસાઇઝ કરી, અને ફાઇનલી એવો દિવસ આવ્યો કે હું વ્હીલચેરમાંથી જાતે ઊભી થઈ અને મેં સ્ટેપ લીધા. કોવિડ ટાઈમ આવ્યો તો એ ટાઈમે અમે ઘરે પ્રેક્ટિસ બધી શરૂ રાખી. મને કુકિંગનો શોખ હતો, તો મેં કુકિંગ કરવાનું શરૂ કર્યું. પ્રોગ્રેસ એમાં મારો ધીરે ધીરે કોવિડ ટાઈમમાં વધ્યો. અને મેં પછી મને એવું હતું કે મારે રન કરવું છે, દોડવું છે ફરીવાર. તો મેં 5 કિલોમીટરની રેસમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રેક્ટિસ શરૂ કરી. તો મેં 5 કિલોમીટર રેસ 1 કલાકનું લિમિટ હોય એમાં કમ્પ્લીટ કર્યું. અને હમણાં 2023 ડિસેમ્બરમાં મેં રનિંગ બ્લેડથી પ્રેક્ટિસ કરી અને રન કરી અને 5 કિલોમીટર પાર્ટિસિપેટ કર્યું. તો આ રીતે, અને મેં મારી એમાં યુટ્યુબ ચેનલ પણ સ્ટાર્ટ કરી છે, ધરાસ વન્ડર લાઈફ. કારણ કે હું મારી હિંમતથી જે અમે લોકો આગળ વધી રહ્યા છીએ, ફેમિલી સપોર્ટ, હસબન્ડ વાઈફનું બોન્ડિંગ છે. અને જે ડિસેબલ લોકો છે કે એવું લાગે કે લાઈફ પૂરી થઈ ગઈ છે, પણ એવું નથી. લાઈફ હવે શરૂ થઈ છે, તમે બધું જ કરી શકો છો. તો એના માટે થઈને મેં મારી ચેનલ શરૂ કરી કે હું આ બધું લડીને હું કરી શકું, તો તમે બધા પણ કરી જ શકો છો. તો આવું વિચારીને, અને મારી ડેઈલી લાઈફ કે હું કઈ રીતે કુકિંગ કરું છું, કઈ રીતે મારી લાઈફ એન્જોય કરું છું, બધું હું શેર કરું છું. અને બસ આ રીતે મારો ગોલ છે કે હું જેમ બને એમ વધારે લોકો સુધી પહોંચી શકું. જે મનથી હારી ગયા છે એને હું થોડી પણ હિંમત આપી શકું, તો મારા માટે એ બહુ મોટો અવોર્ડ છે. અને ત્યાં ટેક્સાસમાં પણ મને વુમન એમ્પાવરમેન્ટના અવોર્ડ્સ મળ્યા છે. અને આ રીતે મારી લાઈફ સરસ રીતે એન્જોય કરી રહી છું.